રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું હતું અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના 498 એકમોમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી મુદ્દે તપાસ કરાઈ હતી। ત્યારે આ તપાસમાં 215 જેટલા એકમો પાસે ફાયર એનઓસી કે બીયુ પરમિશન ન હતી અને તપાસની કામગીરીમાં પણ કચાશ રખાઈ હતી, જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગના 14 જૂના અધિકારી અને 20 ફરજ પરના ચાલુ અધિકારીઓ સામે શોકોસ નોટિસ અને ચાર્જશીટ દાખલ કરવા આદેશ કરવામાં આવ્યા છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 જેટલા તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું, જેમાં અમદાવાદ શહેરના પણ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે, જે બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી હળવો વરસાદ પડી શકે છે। નરેન્દ્ર મોદીએ ગત રોજ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને તેમની સાથે 71 મંત્રીઓએ પણ શપથ લીધા હતા। ત્યારે પીએમ મોદીએ શપથ લીધાના 16 કલાક બાદ જ ખેડૂતોના હિતમાં પ્રથમ નિર્ણય કર્યો છે, જેમાં પીએમ મોદીએ કિસાન સન્માન નિધિની ફાઇલ પર સહી કરી 17મો હપ્તો જાહેર કર્યો હતો, જેનાથી 9.3 કરોડ ખેડૂતોને કુલ 20,000 કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવી છે। પ્રથમ નિર્ણય લીધા બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે।